દોસ્તો, તમે જોયું કે આગળના ભાગમાં આ બંને દોસ્તોને બ્લેકમેલિંગનો કોલ આવે છે અને એ કોલમાં જણાવેલ નથી હોતું કે તેને કેટલા પૈસા અને કઈ જગ્યાએ અને કેટલા વાગે મૂકવાના છે. તે જોવા માટે આ ભાગ તમે આખો જોજો, તેને નમ્ર વિનંતી. શું લે, પેલાનો મેસેજ આવ્યો તો કોઈ ભાઈ? ના, મેસેજ તો ના. ખખડી એનો જ હશે. જો શું આ વસ્તુ એટલે તો કોઈ પણ ચાલાકી કર્યા વગર મંદિરની પાછળ 2 વાગે આવીને 10,000 રૂપિયા મૂકી જવા. 10,000 તો હે લાવશું. મારા જોડે 5,000 જેવા જ છે. તું ટેન્શન ના લે, હું 5 જેવું કરી દે. 5 નું હાવ કર થઈ જશે. મને યાર બીક લાગે. ના, એમાં હું બેવાનું થઈ જાય. 5 નું તું 5 નું હું 5 નું, પછી તો જોઈ લઈશું આને કરશું કામ. સારું, ચાલો રેડ હવે મળીએ તાણે. સોરી હો ભાઈ. શેના માટે? મનિયા જોડે મારા લીધે તારા પંગો લેવો પડે. અરે ના યાર, તારો ભાઈ મુસીબત માં બીજું કોમ નહીં આવે કોણ આવશે? બીજું કોઈ કોમ જ કરે. ના એમાં પૈસા લઈને મળી. ઓકે સર. ભાઈ આ મારા મૂકી દે. હવે જઈએ ત્યાં પૈસા આવવા. લોકેશન જોઈ લઈએ. ખબર નહીં હોય ને, કીધું તો ખરું થઈ ગઈ છે. સારું હેડ કહું તમને. પૂછું લે, ચમ વિચારમાં પડી ગયો. એટલે પેલા મારા ભાઈબંધ નો ફોન હતો, પેલો આપણે દેવાન નોકરી અલાવડાય ને, પેલો પ્યુન વાળો. હા, પેલે મેનેજર નો ફોન હતો કે મારા ભાઈબંધ ને દેવાન નોકરી અલાય પ્યુન ની, કે હજુ દેવો જોઈન નહીં થયો. હવે આપણે તો એને કીધું તું કે હું નોકરીએ જાઉં છું. શું આ બધું કોઈ ખબર નહીં પડતી? ખબર નહીં પડતી મને. 2-3 દાડે તો આપણા જોડે નહીં આવતો. બોલે ફોન કરી. હેલો દેવા, કેટલે? એટલે હું તો નોકરી ઉપર જ છું. હા બરોબર. કોઈ કોમ હતું? ના કોમ તો નહીં, પણ આપણે હોજે મંદિરે મળજે ને આપણે. એ હા. શું કીધું દેવાય? જો હારે એ તો એવું કે હું નોકરી આવું. નોકરી આપણને તને ચમ જુઠ્ઠું બોલ્યો કે હું દાલ મેં કુછ તો ગાલા હે. બરોબર છે દેવા. આજે આવવાનો ને રે. આજે કરીએ. એટલે હજુ સુધી પેલો દેવો ચમ નહીં આવ્યો? લે તું મોની કે ના મોની, કોક તો ગડબડ હ. તપાસ તો કરવી જ પડશે. યાર એના ઘર 3 દાડે આવ્યો નહીં, ખોટું બોલ્યો આપણા જોડે, જોબ ઉપર જઈ અને આપણને એ પછી જ બ્લેકમેલિંગ ના આવ્યા તમે. વિચારવા જેવું. હેરીને ઘર બાજુ જઈને તપાસ કરી. कुंदन, तू कहता था ना दाल में कुछ काला है, पर दाल में यहाँ तो पूरी दाल ही काली है. આ જો પેલો દેવો મળી ગયો પેલા ક્રિશિયા જોડે, કરવું પડશે. હલો, હા ભાઈ તમે કેટલે? અમારે થોડું કામ હતું ને એટલે થોડું મોડું થઈ ગયું.
કામ હતું. અરે અરે વાંધો નહીં, પણ અત્યારે તું ને અમને મંદિરની પાછળમાં અમારે થોડું કામ હ. એ હા હાલ જ આવું. ઓ આયા દેવા. હા તમારે કોઈ કામ હતું? હા અમાર કોમ હતું. તાર કેવું ચાલે કોમ બધું રેડી? જોરદાર. જવાબ કમ્પ્લીટ ચાલે. કમ્પ્લેટ. તારી તબિયત કેવી? મારા કમ્પ્લીટ તબિયત છે. સારું હે. ઘરના બધા બધા હારા. મમિયાનો ધંધો જોરદાર ચાલે. માફ કરજો, માફ કરજો. ખબર પડી. એ તો હવે શાંતિ અમાર વાત ઓપર. અમે જે કહીએ ને કર. મનિયા સાઈડ થી ને હવે અમાર સાઈડ થી રહેવાનું હા સમજે. પાક્કું. કેટલા હજાર? તે અમાર બ્લેકમેલ કરીને નહીં કરે લીધા. અને જો તને મેને- જ યાદ નહીં તે તો બ્લેકમેલ કરે. મેં નહીં બ્લેકમેલ કર્યું, હું તો ખાલી મનિયન તમારી ઇન્ફોર્મેશન જ આલતું હતું. તો બ્લેકમેલ